વિદાય સમારંભ પ્રસંગે સૌપ્રથમ જેણે આ વટવૃક્ષની સ્થાપના કરી છે, જે વૃક્ષનું ફળ આપણે સૌ ભોગવી રહ્યા છીએ અને અહીંયા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપણે સૌ પ્રાપ્ત કરી રહ્યા છીએ, એ સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી મોટા સાહેબને હું યાદ કરીશ. આદરણીય આચાર્ય શ્રી, સારસ્વત મિત્રો અને જેના લીધે અમે સૌ ખીલીએ છીએ, ખુલીએ છીએ એવા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જૂન મહિનાથી શરૂ કરેલી આપણી આ સફર ફેબ્રુઆરીમાં વિદાય સુધી પહોંચી ગઈ. મેં સવારે કહ્યું હતું કે દર વર્ષે આ બેન્ચીસના પાટિયા થોડા થોડા બેસાય છે, દર વર્ષે નવા વિદ્યાર્થીઓ બેસાય છે. હજુ તો જૂનમાં સફર શરૂ થાય છે અને પાછી તરત વિદાય આવી જાય છે. એટલે આપ સર્વેનું સ્વાગત કરું છું. આ વિદાય સમારંભ પ્રસંગે સૌ પ્રથમ આપણે આપણી શાળાના શિક્ષક શ્રી દીપ્તિબેનને હું વિનંતી કરીશ કે આપણને વિદાય પ્રસંગે ટૂંકમાં જ પોતાનું ઉદ્બોધન કહેશે. અહીંયા ઉપસ્થિત આપ સૌનું હું સ્વાગત કરું છું. ધોરણ 10 અને 12ના વિદાય પ્રસંગે આયોજિત આ સમારોહમાં જેના થકી આપણે આ સમારોહનું આયોજન કર્યું છે એવા આપણી શાળાના માનનીય સંચાલક શ્રી તથા આદ્ય સ્થાપક આપણા સાધુભાઈ તથા મારા માનનીય આદરણીય આચાર્ય શ્રી તથા શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેન, તમને એવું લાગે છે કે આજે આપણે 10 અને 12ના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે, પણ એકચ્યુઅલી આપણે એવું કહીએ છીએ કે વિદાય એ ગમ છે, પણ વિદાય ગમ નથી પણ ખુશી છે. કે એવી ખુશી છે કે તમે એક ગુરુ પાસેથી બીજા ગુરુ પાસે જઈ રહ્યા છો અને તમે એક શિક્ષક પાસેથી બીજા શિક્ષક પાસે જઈ રહ્યા છો. જ્યારે તમે નાના હતા ત્યારે તમને ક પણ નથી ખબર કે શું છે, તો ક થી અ સુધી તમે પહોંચ્યા છો. જે ગુરુ પાસે તમે શીખ્યા છો, તો એવા ગુરુ જ્યારે તમે આગળ વધો અને જ્યારે ટોપ ઉપર તમે આવો ત્યારે તમે ગુરુને તમે યાદ કરશો કે ભાઈ અમને આવા ગુરુ મળ્યા હતા કે જેના થકી અમે આગળ વધ્યા. એકચ્યુઅલી આ વિદાય એક તમારો ખુશીનો વાળો છે કે તમે એક ખુશીના સ્થળ પાર કરી રહ્યા છો, ઉપર જઈ રહ્યા છો અને તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે તમે આગળ વધી રહ્યા છો. તમે તેની પ્રાપ્તિ માટે એક સીડી પરથી બીજી સીડી પર તમે જઈ રહ્યા છો. હું તમને એટલું કહું છું કે તમારા જેવા અનેક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અને આવશે, પણ છતાં મારું કહેવું એમ છે કે તમે એવા વિદ્યાર્થી છો કે જે અમે તમને સૌથી પહેલા યાદ કરીશું. આ સંસ્થા એવી છે કે તમને હું દાન આપું કે માટીનો ઘડો, જે કુંભાર જ્યારે માટીનો ઘડો બનાવે છે ત્યારે માટીના ઘડાને કેવી રીતે ટીપે છે અને એ માટીના ઘડાને કેવો આકાર આપે છે કે જ્યારે નીચે હાથ રાખીને ઉપરથી લાકડી મારે તેવો આકાર આપે છે કે જેથી કરીને ઘડો તૈયાર થાય. એવી જ રીતે આપણી શાળામાં આપણા આચાર્ય છે, હું અને મારા શિક્ષક તમામ, કે તમને કઈ ક્લાસમાં કંઈક બોલ્યા હશે કે કંઈક પનિશમેન્ટ કર્યું હશે, કંઈ પણ કર્યું હશે, પણ એમની પાછળ તમને કંઈ ખબર છે કેમ? કે એની પાછળ પનિશમેન્ટ કરવાનો એક જ હેતુ હતો કે એમને એવું હતું કે એમને એમના બાળક પ્રત્યે બહુ પ્રેમ હતો, બહુ લાગણી હતી. એવું હતું કે મારો બાળક કંઈક ખરાબ રસ્તે ન અને કંઈક સારા રસ્તે જાય, એવો એમનો પ્રેમ હતો. એટલે એવા નાના નાના બાળકો ઘણા બધા આવ્યા. તો હું તમને એટલું જ કહીશ કે તમે અમારી સાથે 2-3 વર્ષથી જે જીવનની પળો માણી છે અને અમે પણ તમારી સાથે પળો માણી છે, એવું નથી, પણ એવી પળો કે કંઈક જીવનમાં કંઈક તમે આગળ કરો,
કંઈક સારું ધ્યેય પ્રાપ્ત કરો અને કંઈક આગળ વધો. તો મારે એના માટે એવું કહેવું છે કે તમે એવા વૃક્ષ છો કે જે બગીચામાં ક્યારે નથી ખીલી શકતા. તમે એવા છો વિદ્યાર્થી કે જેમને તમારા જેવા ગુરુ મળે છે. તો હવે જ્યારે ધોરણ 10 અને 12ની જ્યારે પરીક્ષા નજીક આવી રહી છે બોર્ડની, ત્યારે મારે તમને એટલી શુભેચ્છા આપવી છે કે તમે સારા ટકાએ પાસ થાઓ અને ખૂબ આગળ વધો. તમે એટલું તમારું સામર્થ્ય છે કે તમે કંઈક આ સંસ્થામાં સારી સિદ્ધિ અને શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ આવ્યા છો, પણ હજુ પણ સારી સિદ્ધિ પ્રાપ્ત કરો અને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો અને આગળ વધો એવી શુભેચ્છા. બેસ્ટ. ખૂબ સરસ. બેનનો ખૂબ ખૂબ આભાર માનીએ. મીડિયાનો જમાનો છે એટલે આપણે એવું કહી શકીએ કે મીડિયાને બદલે જો આઈડિયા ઉપર ધ્યાન આપશું તો જરૂર સફળતા મળશે. શોર્ટ્સને બદલે સારી ટોક્સ ઉપર ધ્યાન આપીશું તો જરૂર સફળતા મળશે. અને રીલ્સને બદલે રિયલ લાઈફ ઉપર જો ધ્યાન આપશું તો જરૂર સફળતા મળશે. અત્યારે લુકનો જમાનો છે, પણ આ જ સમયની અંદર જો લુકના બદલે બુક ઉપર ધ્યાન આપીશું તો સફળતામાં ચૂક નહીં થાય. અને સફળતામાં ચૂક નહીં થાય તો લુક જોયા વગર લોકો આપણને બુક કરશે એ વાત નક્કી છે. એટલે આપણે આપણા કોન્સન્ટ્રેશનને ત્યાં કેન્દ્રિત કરીએ, કારણ કે સફળતા અંતિમ નથી, નિષ્ફળતા જીવલેણ નથી. અને કોઈ પ્રયાસ માટે જીવનની કોઈ ક્ષણ એ મોડી નથી. એટલે આપણા પ્રયાસને જોરદાર આગળ વધારીએ. હવે કોઈ વિદ્યાર્થી કે જેને પોતાના પ્રતિભાવ આપવા છે તો ધોરણ 12માંથી જે વિદ્યાર્થીને પોતાના પ્રતિભાવ આપવા હોય એ સ્વેચ્છાએ આવી શકે છે. આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણો તથા આ સ્કૂલ રૂપી આભમાં ચંદ્રની જેમ ચમકી રહેલા વિદ્યાર્થીઓને કહેલોત માહીના નમસ્કાર. પહેલા વાત કરીશું કે સ્કૂલ લાઈફ એટલે શું. તો કે બાળ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે સ્કૂલમાં મૂકેલો એ છેલ્લો પગ, આ બંને પગલાઓ વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. સ્કૂલે ન જવાની, મમ્મી પપ્પાની સામે જીદ કરવાની સાથે સાથે સ્કૂલ છોડીને નથી જવું એ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. આખર તારીખની રાહ જોતા જોતા આવી ગયેલા સ્કૂલના અંતિમ દિવસ સુધીનો સફર એટલે કે સ્કૂલ લાઈફ. અને હું કહું તો કે મારા માટે સ્કૂલ લાઈફ એટલે શું, તો કે કોઈ બી ફંક્શન હોય, કોઈ બી સ્પીચ બોલવાની હોય તો કોઈ બી સર ટીચર માને કે ના માને, પણ સીધું ઓફિસમાં રાજુ સર જોડે જશે કહેવાનું કે સર મારે આ બોલવું છે, તો સરે ક્યારેય ના નથી પાડી. પછી સ્કૂલમાં ટીચર ડેના દિવસે ટીચર બનીને કોલર ઊંચો કરીને સ્કૂલની લોબીમાં ફરવાની સાથે સાથે ટીચરનું બિરુદ જિંદગીને આપવા સુધીનો સફર એટલે કે સ્કૂલ લાઈફ. વરુણ સર અને દીપ્તિ ટીચરના બીકની સાથે સાથે ચાલુ ક્લાસે નાસ્તાનું ડબ્બાનું ખોલવું એટલે સ્કૂલ લાઈફ. વરુણ સર અને દીપ્તિ ટીચરના એક વેરી ગુડ માટે તરસવું અને ક્યારેક સરે આખા ક્લાસમાં જો વખાણ કરી દીધા હોય તો 1 મહિનો સુધી અદ્ધર થઈને ચાલવું એટલે કે સ્કૂલ લાઈફ. Thank you school for giving me a wonderful life of my life. આજે મને યાદ આવે છે વરુણ સરનો એ રણકો, જેમની એ હાકલ ત્યારે શરૂઆતમાં મને બિલકુલ નથી ગમતી, પણ અત્યારે મને એવું લાગે છે કે કદાચ જો વરુણ સર ના હોત તો અત્યારે હું તમારી સામે બોલવા સક્ષમ જ ના હોત. વરુણ સર માત્ર સ્ટેટમાં ફોર્મ્યુલા એટલે કે સ્ટેટના દાખલા સોલ્વ કરવા માટે સૂત્રો નહોતા બતાવતા, પણ જિંદગીને કઈ રીતે સોલ્વ કરવી એવા સૂત્ર પણ બતાવતા. ધોરણ 10ના પ્રકાશ સર જે ઝાડ પાન અને શરીર અંગ રચના નહોતા સમજાવતા, પણ જીવનને ધબકતું રાખવા માટે જીવનની હૃદયની રચના કેવી હોવી જોઈએ
તંત્ર અમારી સામે રાખીને પૈસા, પરિશ્રમ અને નિર્ણયોથી ઊંધી બનેલી દુનિયાને સમજદારીથી સીધી કરવાનું પણ શીખવ્યું છે. વરુણ સર ખાલી એકાઉન્ટમાં નફો નુકસાન કાઢવું નહોતું શીખવતા, પણ જીવનના હિસાબમાં સાચો નફો નુકસાન કેવી રીતે કાઢવું એ બી શીખવાડતા હતા. અને અંતિમ એક લાઈન કહીશ કે માવતરનો ઠપકો ખાધેલ વિદ્યાર્થી માવતરનો ઠપકો ખાધેલ સંતાન, શિક્ષકની સજા ભોગવેલ વિદ્યાર્થી, મા બાપનો ઠપકો ખાધેલ સંતાન, શિક્ષકની સજા ભોગવેલ વિદ્યાર્થી અને સોનીએ ટીપેલું સોનું ત્રણેય અંતે ઘરેણા બને છે. અને વરુણ સર, તમારી લવારી તો અમને રોજ યાદ આવશે. સો થેન્ક યુ સો મચ. બહુ સરસ. કોણ કહે છે કે પરીક્ષા એ સજા છે? જો કરીએ પરિશ્રમ યોગ્ય દિશામાં તો પછી પરિણામ વખતે મજા જ મજા છે. હવે 1 મહિનો બરાબર વાંચવાની સજા છે અને પછી તો 3 મહિનાની રજા જ રજા છે. ભાઈઓ જે છે એમાંથી કોઈને પોતાના ઓપિનિયન આપવા હોય તો ભાઈ જે છે એમાંથી કોઈ આવી શકે છે સ્વેચ્છાએ? 10મા અથવા 12મા ધોરણમાં? વેરી ગુડ, સરસ. સર, હવે વિષ્ણુ ભગવાન એક નવા અવતારમાં આવી રહ્યા છે, તાળીઓથી વધાવી રહ્યું. અદ્રે ઉપસ્થિત માનનીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષક શ્રી તથા તમામ વાલી ભાઈ બહેનોને મારા નમસ્કાર. હું ભરવાડ તુષાર ધોરણ 10માં અભ્યાસ કરું છું. 9મા અને 10મા વચ્ચે ખૂબ ઘણો અંતર છે. જીવન શું છે? જીવન એ છે કે ગરીબીમાં જન્મવું અને ગરીબીમાં જ મરવું? તો ના, જીવનનું એ નથી. જીવન એ છે કે ગરીબી સામે લડવું, એક હાથથી હજારો મુશ્કેલીઓને સમસ્યાનું સમાધાન લાવો, એ જીવન છે. અને જો આ તમારામાં સ્કિલ્સ હોય તો તમે સાચા વિદ્યાર્થી છો. અને જો તમે તમારી મુશ્કેલીઓને જોઈને પાછા પડો છો તો ના, તમે કાયર છો. જ્યારે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીને કોઈ ખોટ પડે, એનું સંતુલન બગડે તો ભગવાન શિક્ષકને જ તેને સંતુલન આપવા માટે દેવતા તરીકે મોકલે છે અને તેનું જીવન સંભાળી લે છે. હું મારા ઓપિનિયન્સ કહું તો અમારા ક્લાસમાં સરળ સહિષ્ણુતાવાદનો પ્રચાર હતો. કોઈ જ મોટું નહીં કે કોઈ જ નાનું નહીં. અહીં આપણે સૌ એક જ વસ્ત્રમાં છીએ, બધા જ સફેદમાં છે. એનો મતલબ એક જ છે કે કોઈ જ મોટું નથી કે કોઈ જ નાનું નથી, આપણે સૌ સમાન છીએ. અને અમારા ક્લાસમાં અમને ખૂબ જ સપોર્ટ મળે છે અમારા વિક્રમ સર, પ્રકાશ સર અને રશ્મિન સરનો. તેથી અમને કશું ખામી નથી થઈ અને આ વર્ષ જોતા જ નીકળી ગયું. શરૂઆતમાં તો 6ઠા મહિનાની 9 તારીખે શાળા શરૂ થઈ તો એવું લાગતું હતું કે આ પણ વર્ષ નીકળી જ જશે, પરંતુ એવું નહોતું. શરૂઆતના દિવસો તો નોર્મલ જ જતા હતા, પરંતુ અમને એવો અનુભવ થયો કે ના, અહીંયા કચ્છું તો કાંઈક તો અલગ છે, જે બધા બાકીના ધોરણોને આ 10માને અલગ બતાવે છે. અને આ પળોને જીવનના આગળના કેટલાક વક્તવ્યોને રજૂ કરતા પહેલાં અમને આ 10મું તો અવશ્ય યાદ આવશે જ. સાથે સાથે અમને એવા શિક્ષકો પણ યાદ આવશે જેમને અમને અમારા ખોટા ટાઈમમાં પણ અમારી સાથે ઊભા હતા. ધન્યવાદ. जीवन में हर बात कुछ मांगती है. पौधा पानी मांगता है, दिल प्यार मांगता है. सफलता त्याग मांगती है, लाइफ इन्वेस्टमेंट मांगता है, हुनर अभ्यास मांगता है. लेकिन अपन तो एक बात मानता है कि अगर मेहनत करते हैं तो हर बात उसके आगे झुक जाता है. હવે બહેનોમાં હજુ કોઈને
વિદ્યાર્થીનીઓમાંથી આવવાની ઈચ્છા હોય તો હા, વિદાય આપનાર પણ અને વિદાય લેનાર પણ શાળાના પોતાના અનુભવો અથવા ઓપિનિયન કહેવા માંગતા હોય તો આવી શકે છે. ચલો વેલકમ કરીએ. અમે આપણે વાત કરી હતી ને કે નારી કદી ના હારી, એટલે બહેનોની વાત આવે એટલે કોઈ ઉપાડી તો લે જ. નમસ્કાર, ગુડ મોર્નિંગ બધાને. 10મા 12મા વાળાને તો એવું લાગે કે આ છેલ્લી વાર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ માનનીય આચાર્ય સાહેબ શ્રી, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો. આજે આટલો સરસ પ્રસંગ છે, વિદાયનો પ્રસંગ છે, બરાબર. આમ એક બાજુ બે આંખોમાંથી એક બાજુ આંસુ ખુશીના અને એક બાજુ દુઃખના આંસુ નીકળતા હોય. એક બાજુ એવું થાય કે હવે છૂટા પડી જઈશું, અને બીજી બાજુ આનંદ અમને એ વાતનો થાય કે તમે તમારા જીવનમાં કંઈક હવે આગળ વધશો અને સફળતા પ્રાપ્ત કરશો. તો એક સરસ વાર્તા કહું છું તમને. એક સરસ મૂર્તિકાર હોય છે, સુંદર મૂર્તિઓ બનાવતો હોય છે. તો એક દિવસ એક પથ્થર લઈ અને મૂર્તિ બનાવવાનું ચાલુ કરે છે. તો જેવી મૂર્તિ બનાવવાનું ચાલુ કરે છે અને પથ્થરને બહુ આમ તકલીફ પડવા લાગે છે, એટલે એનાથી ઘા સહન નથી થતા. જે એના ઉપર હથોડીના ઘા પડે છે એનાથી સહન નથી થતા. એટલે પછી એ કહે છે કે રહેવા દો, મારાથી આ ઘા સહન થતા નથી. તો એ મૂર્તિકાર હોય છે, પથ્થરની સાઈડ પર મૂકી દે છે, અને બીજો એક પથ્થર એની બાજુમાં જ પડ્યો હોય છે. તો એ પથ્થર લઈ અને એની ઉપર પછી મૂર્તિ બનાવવાનું કામ ચાલુ કરે છે. તો એ પથ્થરને પણ બહુ જ દુઃખ થતું હોય છે, કારણ કે જ્યારે ઘા વાગે ત્યારે એનાથી પણ સહન નથી થતા. પણ બિચારો કંઈ જ નથી બોલતો, સહન કર્યા કરે છે, સહન કર્યા કરે છે. અને પછી પરિણામ એ આવે છે કે એમાંથી એક સરસ સુંદર મૂર્તિ તૈયાર થઈ જાય છે. અને એ મૂર્તિ તૈયાર થઈ જાય છે તો એને ભગવાનના મંદિરમાં મૂકવામાં આવે છે, સ્થાપિત કરવામાં આવે છે. પછી બીજો વિચાર પેલા મૂર્તિકારને આવે છે કે પેલો પથ્થર તો નકામો જ પડ્યો છે ને, તો એને આપણે મૂકી દઈએ મંદિરની બહાર. અને પછી જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે, મૂર્તિના ભગવાનના દર્શન કરવા માટે આવે છે, એ બધા જ આવે છે, શ્રીફળ લઈને આવે છે. અને પેલા પથ્થર ઉપર પેલા જે અંદર મૂર્તિ છે, પથ્થર તરીકે જે મૂર્તિ છે, એને અભિષેક કરશે, એને ફૂલ ચડાવશે, એની પ્રાર્થના કરશે, એની પૂજા કરશે, અને પેલો જે બહાર પથ્થર પડ્યો છે એની ઉપર શ્રીફળ વધેરશે. એટલે એને તો ફરી એને ઘા સહન કરવા પડે છે, એને ફરી દુઃખ સહન કરવું પડે છે. પછી પેલો જે બહારવાળો જે પહેલો પથ્થર હતો એ બીજા પથ્થરને પૂછે છે કે આપણે બંનેનું જીવન તો સરખું જ છે, છતાં પણ તારું આટલું મસ્ત જીવન છે, તું કેટલો સરસ અત્યારે ભગવાન તરીકે સ્થાપિત થઈ ગયો છે, અને બધા જેટલા પણ લોકો આવે છે બધા જ તારી પૂજા કરે છે, અને મારે તો આખી જિંદગી બસ આ દુઃખ જ સહન કરવાનું, કારણ કે મંદિરમાં દિવસના ઘણા બધા લોકો આવતા હોય એટલે એને ઘણી બધી વાર ઘા સહન કરવા પડે છે. ત્યારે પેલો જે બીજો પથ્થર છે એ કહે છે કે જ્યારે શરૂઆતમાં મને જે કષ્ટ પડ્યું, સંઘર્ષ મારા જીવનમાં પણ આવ્યો છે. મૂર્તિકાર જ્યારે મને મૂર્તિ હથોડી વડે મને જે દુઃખ આપતો હતો એ મેં સહન કરી લીધું, તારાથી એ સહન થયું નહીં અને તે ના પાડી દીધી. તો આ જ વસ્તુ છે, તમને આ વાર્તા એટલા માટે કહું છું કે અત્યારે તમે વિદ્યાર્થી કાળમાં છો, અત્યારની તમારી શરૂઆતની તમારી ઉંમર એવી છે કે તમારા જીવનમાં હજારો સંઘર્ષો આવશે, સંકટો આવશે, મુશ્કેલીઓ આવશે. પણ એ મુશ્કેલીઓને જો તમે સહન કરશો તો તમારું પાછળનું જીવન એકદમ શાંતિથી, સુખ શાંતિથી પસાર થશે, આરામની લાઈફ તમે જીવી શકશો. પણ અત્યારે જ તમે મોજ મજા કરવામાં તમારી જિંદગીને જો બગાડી નાખશો તો પાછળથી તમને બધાને તકલીફ પડશે, તમારું જીવન દુઃખદાયક, કષ્ટદાયી બનશે. અમારી બધાની તો એવી જ પ્રાર્થના છે, અહીંયા જેટલા પણ શિક્ષકો છે અમે બધા જ તમારા માટે પ્રાર્થના કરીએ કે તમારું જીવન ખૂબ જ સારું બને. તમે જે પણ નક્કી કર્યું હોય પરીક્ષામાં, તમે જે પણ પર્સન્ટેજ ધાર્યા હોય એ પ્રમાણે તમારા આવી જાય. તમે આગળ જે પણ તમે સપના જોયા હોય બધા જ તમારા પૂરા થાય. તમારા માતા પિતાનું, શાળાનું, બધાનું નામ રોશન કરો એવી મારી શુભેચ્છા છે તમને. છેલ્લા આ બે પંક્તિ કહેવા માંગુ છું તમને. પગલે પગલે નવી મંજિલ મળે એવી દુઆ છે, પગલે પગલે નવી મંજિલ મળે એવી દુઆ છે, ખુશીઓની આખી મહેફિલ મળે એવી દુઆ છે.
ભલે છૂટા પડતા આજે આપણે સૌ ભલે છૂટા પડતા આજે આપણે સૌ તમને દુનિયાની હર સફળતા મળે એવી દુઆ છે. બેનના શબ્દોમાં કેવું હોય તો એટલું કહી શકીએ કે જિંદગી તું એમ ના સમજતી કે તું મારી સામે આવીશ તો હું રડી લઈશ, પણ જો મને તક મળશે તો હું એક દિવસ તારી સામે પણ લડી લઈશ. એટલે અમને નાખો જિંદગીની આગમાં અને આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું સૌ મોરચા, આવા દો એક દિવસ મોતને પણ લાગમાં. એટલે કહેવાય છે ને કે એક શિક્ષક બીજા શિક્ષકમાં ઉત્સાહ ભરે, બહેનો આગળ જાય એમ થોડું ચાલે, ભાઈઓ કઈ કમ નથી. માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આમ તો દર વખત વિડીયો હું ઉતારતો હોઉં છું. આજે મારી વિડીયો ઉતરી રહી છે, ઘણો આનંદ થયો. આજનો 10મા અને 12માનો જે વિદાયનો પ્રસંગ છે, એક બાજુ સુખદ પ્રસંગ ને એક બાજુ દુઃખદ. બરાબર, સુખદ એટલે કે તમે ભવિષ્ય તરફ જઈ રહ્યા છો, ઉજ્જવળ કારકિર્દી બનાવી જઈ રહ્યા છો. જ્યારે દુઃખદ એટલે કે શાળાના મિત્રો, શાળા પરિવાર, શિક્ષકો બધાને છોડીને આજે જઈ રહ્યા છો. તો આજે એક બાજુ મને એવું દેખાય છે કે એક પંક્તિ ગાવાનું મન થાય છે કે આજે સભામાં છલકાય છે ઉમંગ, આજે સભામાં છલકાય છે ઉમંગ, જાણે કે સોનાના આભૂષણમાં ચમકે છે નંગ. આજના દિવસમાં ગુરુ અને શિષ્ય બંનેના જે સંબંધ છે એનું પણ આજે વર્ણન કરવું જોઈએ. એની એક બે પંક્તિઓ પણ દઉં છું. રહીમે સરસ મજાનો દોહો ગાયો છે કે રહીમનો એક દોહો સરસ મજાનો છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાર, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય, કબીરા ગોવિંદ દિયો બતાય. ગુરુ અને ગોવિંદ બંને ઊભા હોય, બરાબર, એમાંથી સૌપ્રથમ ગુરુને હું ચરણ સ્પર્શ કરીશ, પછી ભગવાનને વંદન કરીશ. એવું ગુરુનું સ્થાન છે. એવી રીતના શિષ્ય પણ ગુરુને સાચા એવા ગુરુની શોધમાં ફરતો હોય છે અને સાચા એવા ગુરુ એને મળી જાય, આત્મસાત થાય એવા પ્રયત્ન કરતો હોય છે. વધારે પડતું તો નહીં બોલું, પણ એટલું કહીશ કે ધોરણ 10-12ના જે આ વિદ્યાર્થીઓ છે સારું એવું પરિણામ મેળવે, શાળાનું નામ રોશન કરે, પોતાના મા બાપનું નામ રોશન કરે, એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત. હવે આપણી શાળાના આચાર્ય સાહેબ જે છે આપણને વિદાય પ્રસંગે બે આશીર્વચન કહેશે, તો આપણે એમનું સ્વાગત કરીશું. આચાર્ય સાહેબ છે. વિદ્યાર્થીઓમાંથી હજુ કોઈને બોલવું હોય તો આપણે એમને સમય આપીએ છીએ. ખૂબ સરસ. હા, સ્ત્રી શક્તિ જે છે ને આપણને જીતવા નહીં દે, ઘર હોય કે બહાર હોય. હા, ગુડ મોર્નિંગ. મારું નામ સરોજરિયા છે. મારા રાષ્ટ્રીય વિદ્યાર્થી જે ભણાવતા પહેલા પુસ્તકની કિંમત સમજાવે એ એટલે શિક્ષક. જે જ્ઞાન આપતા પહેલા જ્ઞાનનું સાચું મૂલ્ય સમજાવે એ એટલે શિક્ષક. વિદ્યાર્થીની જિંદગી બનાવતા પહેલા તેને સાચી દિશામાં જિંદગી જીવતા શીખવાડે એ એટલે શિક્ષક. ગુરુ વગરનું જીવન દિશાહીન હોય છે. ગુરુ એ આશાની કિરણ છે જે તમારા જીવનથી હંમેશા માટે અંધારું દૂર કરી શકે છે. શિક્ષક એ સમાજનો એવો બલ્બ છે જે પોતે સળગીને વિદ્યાર્થીને રોશન કરે છે. हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों रंग चाहिए एक रंगोली सजाने के लिए, कि हजारों रंग चाहिए एक रंगोली सजाने
के लिए, पर एक सच्चा शिक्षक अकेला ही काफ़ी है बच्चों की ज़िंदगी को स्वर्ग बनाने के लिए। शिक्षक और सड़क दोनों एक जैसे होते हैं। शिक्षक और सड़क दोनों एक जैसे होते हैं। खुद जहाँ है वहीं पर रहते हैं, मगर बच्चों को उनकी मंजिल तक पहुँचा ही देते हैं। जिंदगी मिलती है हिम्मत वालों को, खुशियाँ मिलती हैं तकदीर वालों को, प्यार मिलता है दिल वालों को, और आप जैसे दोस्त मिलते हैं नसीब वालों को। हमारी दोस्ती हमेशा याद आएगी, कभी चेहरे पे हंसी तो कभी आंखों में आंसू लाएगी। भूलना भी चाहोगे तो कैसे भुलाओगे, हमारी कोई तो बात होगी जो आपको हमेशा याद आएगी। कहते हैं लोग काला रंग अशुभ होता है, कहते हैं लोग काला रंग अशुभ होता है, पर स्कूल का वो ब्लैक बोर्ड लोगों की जिंदगी बदल देता है। शायद लोग सही कहते हैं, शायद लोग सही कहते हैं, 12th के बाद दूसरी लाइफ स्टार्ट होती है। ना वो स्कूल, ना वो क्लास और ना वो फ्रेंड, सब बिछड़ जाते हैं। સ્કૂલ લાઈફ બેસ્ટ હતો એવો ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ આ સ્કૂલમાં આવી હતી ત્યારે મને ફર્સ્ટ ટાઈમ વિક્રમ સર મળ્યા. મને એવું લાગ્યું કે હું ફર્સ્ટ ટાઈમ કઈ ક્લાસમાં જઈશ, મારો વર્ક કયો હશે, એ બધી મને આમ ચિંતા હતી. પણ જ્યારે મારો પહેલો પગ મૂકતા મને વિક્રમ સર મળ્યા ના, ત્યારે એમના જોડે વાતચીત કરતા મને બહુ મજા આવી. મેં વિચાર્યું 9મા પછી હું 10મામાં જાઉં તો મને વિક્રમ સર જ મળે. અને હું 10મામાં જ્યારે આવી ના ત્યારે મને વિક્રમ સર મળ્યા. હું સ્ટાર્ટિંગમાં 10મામાં તો 1 મહિનો હું નથી, મારી ઘરે એક પ્રોબ્લેમ હતી મારા પપ્પા લીધે. એટલે વિક્રમ સરે કીધું કે તારે 10ડામાં બેસવું પડશે, કેમ કે તું 1 મહિના જો નથી આવી ને એટલા માટે. પણ પછી સરે પ્રોબ્લેમ પૂછ્યું તો હું રડતી રડતી મેં કીધું સરને કે આવી આવી પ્રોબ્લેમ છે મારી. તો સરે કીધું કે વાંધો નહીં, તું અહીંયા જ બેસી જા. 10મામાં આખો વર્ષ મને સંભાળીને રાખ્યો છે વિક્રમ સર. અને પછી 12મામાં પઠાણ સર. બધા જ કેવું કહે છે કે પઠાણ સર કેટલા સ્ટ્રિક્ટ છે, આવું છે ને એમને ક્લાસમાં આવીએ અમે જતા રહીએ, આવું બધું વિચારે છે. પણ હું કહું છું કે જેવા જોન પઠાણ સર છે એવું સ્ટેજ પણ નથી. અંદરથી બહુ દયાળે છે ને બહુ સારા છે. આપણા 12મામાં આખો વર્ષ સાચવીને રાખ્યો છે. થેન્ક યુ વિક્રમ સર ને પઠાણ સર. ખૂબ સરસ. મુશ્કેલ હશે ડગર તો રસ્તો કરી જવાના, મન હશે મક્કમ તો મંજિલ સુધી જવાના. આચાર્ય સાહેબ શ્રીને વિનંતી કરું કે હવે આપણને વિદાય પ્રસંગે આશીર્વચન આપશે માનનીય આચાર્ય શ્રી. સમગ્ર સ્ટાફ, વિદાય લેનાર, વિદાય આપનાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણી શાળાની અંદર આજે 56મું વર્ષ ચાલી રહ્યું છે. આ ધરતી ઉપર લગભગ આ બેઠેલામાંથી મોટાભાગના દાદા કે પપ્પા પણ આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂક્યા હશે. આ વટવૃક્ષ જે બન્યું છે એ અધ્યક્ષાપક આપણા સંચાલક ભૂતપૂર્વ સાદુભાઈ ભરવાડ સાહેબને આજે યાદ કરવા પડે. એ પરિસ્થિતિની અંદર આ સંસ્થા સૌપ્રથમ તો 2 જ રૂમો હતા. આ માધ્યમિકનો સ્ટાફ રૂમ અને 12મું ધોરણ બેસે છે 2 જ રૂમો હતા. આ સીડી નીચે છે ત્યાં તો ક્લાસરૂમ હતો. પણ ધીમે ધીમે પરિશ્રમ અને વિદ્યાર્થીઓની ધગશથી આજે આપણે આખા એરિયાની અંદર 5800 વારનું મેદાન સાથેનું 34 રૂમથી આપણી આ સંસ્થા બનાવેલી છે. અને ધીરે ધીરે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોની લાગણી, સ્નેહ અને એક મોટી પરિવારની ભાવના, કોણ વિદ્યાર્થી ક્યાંથી આવે છે, કયા પરિવારનો છે, કયા સમાજનો છે, એથી કોઈ લેવા દેવા આ સંસ્થામાં નથી. સમગ્ર વિદ્યાર્થી ભાઈ બહેનોને એક જ યુનિફોર્મ આપ્યો છે કે 56 વર્ષમાં ક્યારેય ચેન્જ કર્યો નથી. સમજજો, એ જ યુનિફોર્મ આ 56મા વર્ષે પણ આ જ યુનિફોર્મ ચાલી રહ્યો છે. એક જ ભાવના છે આપણે કે સાથે રહીને સારામાં સારો અભ્યાસ મેળવી શકીએ. આપણી આજુબાજુ ઘણી બધી સ્કૂલ છે, ઘણી બધી સંસ્થાઓ છે, પણ એ સંસ્થાઓની અંદર લગભગ આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો છે. ના કહેવાય કે પૂરી એમની ડિગ્રી પણ નથી, છતાં પણ સ્કૂલોની અંદર એ ટીચરો તરીકે અત્યારે હાલ ભણાવી રહ્યા છે. આપણા ત્યાં જે ભણેલા છે એમાંથી તો PhD, MSc જે પણ સરકારની નિયમ પ્રમાણેની BEdની
કે હાયર સેકન્ડરી કે માધ્યમિકની જે ડિગ્રીઓનો કોર્સ છે એના કરતાં પણ અતિરેક કરી ડિગ્રીવાળા આપણા ત્યાં આખો સમગ્ર સ્ટાફ હાજર છે. જે વિદ્યાર્થીઓએ અલગ અલગ શિક્ષકોના પોતાના પ્રતિભાવ આપ્યા છે એવા બધા જ શિક્ષકો અહીંયા ઉભેલા છે. એમની મેં અલગ અલગ પ્રકારની પ્રતિભા છે, કારણ કે એ પણ કોઈક સ્કૂલના વિદ્યાર્થી હતા. એમણે પણ 10મા 12માની અંદર એમની સ્કૂલ છોડી હતી અને એ પરિણામ, એ પરિશ્રમ આજે એમને એક શિક્ષક તરીકે આ સ્કૂલમાં મોકલ્યા છે. હું એટલા માટે કહી રહ્યો છું આ વાક્ય, આમાંથી પણ કોઈ શિક્ષક બની શકે છે, આમાંથી પણ કોઈ સારા નેતા બની શકે છે, આમાંથી પણ કોઈ સારા વૈજ્ઞાનિક બની શકે છે. કહેવાનો તાત્પર્ય એટલો છે કે આજે ઉઠેલા શિક્ષકો છે એ પણ આજના દિવસે એમનું સ્કૂલ યાદ કરતા હશે કે અમે પણ વિદાય લીધું હતું, અને એ વિદાયની અંદર આજે એ શિક્ષકોને પણ યાદ કરતા હશે. એમના ગણિતના, મેથ્સના કે ઇંગ્લિશના કોઈ પણ પેલા ટીચર હોય એમને નામ સાથે યાદ કરતા હોય, સ્મરણ કરતા હોય કે આજે એ સાહેબના લીધે અમે અહીંયા આગળ પરિણત છીએ. અને મારા જેવા તો એવા છે કે અહીંયા જ ભણેલા છે અને અહીંયા આગળ ઊભો છું. એટલા માટે કે તમે જે નામ આપે એમાંથી આપણા વિઠ્ઠલભાઈ સાહેબ, મણિભાઈ સાહેબ, ગણપતભાઈ, નવગણભાઈ, રતિભાઈ, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, કદાચ તમને નામ નવાઈ લાગતી હશે, તમારા પિતાજીને પૂછજો તો તમને કહેશે અહીંયા ભણી ગયા હશે, તો એ પણ તમને સલાહ આપશે. કહેવાનો મતલબ કે જીવનની અંદર પરિવર્તન તો આવવાનું જ છે. પહેલી વાર મુનશીબેન બહાર ઊભા હોય કે રાજાના બહાર ઊભો હોય, આ ટ્યુબલાઇટ બહુ આજે ચાર્જ થઈ ગઈ લાગે છે. આપણે બધી દવા હોય જ છે અમારી જોડે. ત્યારનો એ જ વિચાર કરું છું, ટ્યુબલાઇટો આજે ઘણી બધી, શાંતિ રાખો તો સારું છે, બાકી તો રિસિપ્ટ મારે જ આપવાની છે, સહી મારે કરવાની છે. અહીંયા બેઠા હોય એટલે થોડું તો સભ્યતા રાખો. જીવનમાં પરિવર્તન હોવું જ જોઈએ. મેં તમને કીધું એમ કે મુનશીબેન કે રાજારામ 7:30 પછી આવતા હોય તો બહાર કાઢી મૂકતા હતા. કોના માટે કાઢતા હતા હવે તમે ઘરે જશો ત્યારે ખબર પડશે. જો અહીંયા આગળ તમને તમારા પાઠ ભણાવવામાં ના આવે, શિસ્તના પાઠ ભણાવવામાં ના આવે, ડિસિપ્લિન ના શીખવાડવામાં આવે તો સ્કૂલ નથી. તમે જ્યારે સ્કૂલમાંથી પહેલા દિવસે કોલેજમાં જશો ને ત્યારે તમને સ્કૂલના નિયમો અને ત્યારે બધા ટીચરો યાદ આવશે. અને કદાચ ઘણાને એવું હોય 10મામાં કે સ્કૂલ લાઈફનો છેલ્લો દિવસ હોય, સ્કૂલ લાઈફનો છેલ્લો દિવસ એટલે સમજી જતા હશે કે કોનો એ દશા આવવાની. 12મા ધોરણના વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરે અને કોલેજમાં જાય, એમના માતા પિતાનું નામ રોશન કરે. એમ 10મા ધોરણના વિદ્યાર્થીઓ પણ સારામાં સારા ટકાવારી લાવીને ભલે સાયન્સમાં જાય, એ પણ અમારું ગૌરવ છે. ભલે આપણે સાયન્સ નથી, આર્ટ્સ કોમર્સ છે, પણ આર્ટ્સ કોમર્સમાં પણ 2 જ વર્ગો છે. એટલે ખરેખર આજે વિદાય સમારંભમાં કહું છું, જેની ટકાવારી વધારે હશે એ જ વિદ્યાર્થીઓને અમે પ્રવેશ આપવાના છે. કુલ 232 વિદ્યાર્થીઓ છે 10મા ધોરણમાં, એમાંથી આપણે માત્ર ને માત્ર 120 જ પ્રવેશ આપવાનો છે. એટલે તમે ટકાવારીમાં ધ્યાન રાખજો, જેથી કરીને 11મા ધોરણમાં કુલ સંખ્યા અમારે કરવાની પણ નથી. એટલે આજે મહેરબાની કરીને અભ્યાસમાં હજુ પણ ધ્યાન આપજો, જેથી કરીને તમારી ટકાવારી સારી હોય તો આ સ્કૂલમાં તમને પ્રવેશ મળી શકે. દિવસે દિવસે અશિષ્ટ પેપરોમાં, ટીવીમાં તમે જોતા હશો કે સ્કૂલોમાં શું શું ચાલી રહ્યું છે. 7 ડેના પર જે પ્રશ્નો બન્યા છે એ પ્રમાણે અમારે પણ શિક્ષકોને પણ રિસેસ મળતી નથી. કદાચ જોયું હશે કે દરેક બહેનો અમારી ક્યાં બેસે છે, શિક્ષકો ક્યાં ઊભા હોય છે, તો કોના લીધે ઊભા હોય છે એ પણ આપણે નક્કી કરવાનું હોય છે. કહેવાનો મતલબ બીજી સ્કૂલની અંદર જે શિસ્તનો અભાવ છે એના કારણે ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે. આપણે ત્યાં સમગ્ર સ્ટાફના ગુણે, અલગ બુદ્ધિથી, એમની ચતુરાઈથી વિદ્યાર્થીના ભવિષ્યને પણ કંઈ તકલીફ ના પડે એ પ્રમાણે એક પારિવારિક ભાવનાથી એ વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન, અને જો કોઈ પ્રશ્ન બન્યો હોય તો એનો પણ નિકાહપૂર્વક કાર્યપૂર્વક આપણે એને સોલ્યુશન લાવીને જે પણ આપણે રફતાર ચાલુ રાખતા હોય રેગ્યુલર સ્કૂલ એ પ્રમાણે આપણે ચાલુ રાખવા પ્રયત્ન કર્યો છે. 11મા 12માના વિદ્યાર્થીઓ ઘણી વખત તોફાનો કરતા હોય છે, કારણ કે અમને થોડી કોલેજની હવા આવી જતી હોય છે. પણ હવે કોલેજમાં જાવ ત્યારે યાદ આવશે કે સ્કૂલની હવા સારી હતી. એક નિયમ છે કે જે સમયમાં જે જીવતા હોય ને એ જીવન કોઈને ગમતું જ ના હોય, કે ભવિષ્યનો જ વિચાર કરતા હોય. પણ ખરેખર હોશિયાર વ્યક્તિ
એ હોય છે કે સમયને બાળકોની તાકાત હોવી જોઈએ. આવી સ્કૂલ મળી છે, તમે બેઠા છો, તંત્ર જુઓ. આજે અત્યારે 1122 સંખ્યા હાજર છે. કેટલી? 1122 સંખ્યાની અંદર કોઈ અવાજ જુઓ, ચારે બાજુ વાતાવરણ જુઓ. તમે કોલેજમાં પગ મૂકશો ત્યારે તમને ખબર પડશે કે પેલી સ્કૂલમાં કોલેજમાં શું ફેર, અથવા તો જૂની સ્કૂલ તમારી શું હતી, કેવા અવાજો આવતા હતા, એમાં શું ફેર. આ તમામ સંસ્થા તમારે જ વાપરવાની છે. આ બેન્ચીસોનો ઉપયોગ તમારે કરવાનો. તમારા ક્લાસમાં પંખા, સ્માર્ટ બોર્ડ, તમે વિચાર કરો, ગ્રાન્ટેડ સ્કૂલમાં તમારે આવી સગવડતા કોણ તમને આપે? તમારા ભાઈ બહેન બીજી સ્કૂલમાં ભણતા હશે 9 થી 12માં, ખાલી 9મા ધોરણની ફી તો પૂછી આવજો, 22,000 25,000. ત્યારે તમને ખબર પડશે કે આ સ્કૂલ કેવી છે ને એ સ્કૂલમાં કેટલી ભિન્નતા છે. પણ છતાંય અમને વિશ્વાસ છે કે અમે એમના કરતાં પણ તમને વધારે ટકા લાવે એવી તમારું સમગ્ર ટીમ સ્ટાફની તમને પૂરેપૂરી મહેનત કરીને પાસ કરાવશે. પણ તમે એને ફોલોઅપ લઈને આગળ વધવાનું છે. આજે વિદાય આપી દીધેલી એવું નહીં માનો કાલથી રજા. ધ્યાન રાખજો 10મા 12મા વાળા, તમારા રેગ્યુલર વર્ગો ચાલુ જ છે, બધાએ આવવાનું છે. તમારી 26મી તારીખે બોર્ડની પરીક્ષા છે, 25મી તારીખ સુધી તમારા ક્લાસ ચાલુ છે. કોઈ વિદ્યાર્થી એવું સમજે નહીં. ટ્યુશનમાં જતા હોય તો ટ્યુશનમાં પણ 12:30 પછીનો જે પણ ટાઈમ તમે એડજસ્ટ કરીને તમે ટ્યુશન જઈ શકો છો. બાકી કોઈ વિદ્યાર્થી રજા ના રાખે. અને ભવિષ્યમાં જ્યારે પણ શાળામાં જરૂર પડે તો તમારા માટે દરવાજા ખુલ્લા જ છે. જ્યારે આવશો ત્યારે ખબર પડશે કે પેલા પૂછશે ભાઈ કેમ આવ્યો, શું હતું, કામ પતી ગયું, બહાર નીકળ. ત્યારે તમને દિવસો યાદ આવશે કે પહેલાં એવું હતું કે નહોતા આવતા તો સાહેબ મારતા હતા, આજે આયા છે એટલે હવે કાઢી મૂકે. કેમ? સમય બદલાઈ ગયો. આજે લગભગ 12,000 વિદ્યાર્થીઓ ઉપરના આપણે માધ્યમિકમાં ભણી ગયા છે અને 4,500 ઉપર તો હાયર સેકન્ડરીમાં ભણી ગયા છે. આ બધા વિદ્યાર્થીઓ આજે પણ સ્કૂલને યાદ કરતા હોય છે. એમ તમે પણ એક દિવસ એવો સમય આવશે કે સ્કૂલનું ટીચરોથી માંડીને સ્કૂલની બિલ્ડિંગ બેઠા બેઠા ઘરે નકશો બનાવશો કે કયો ક્લાસ ક્યાં હતો, સ્ટાફ રૂમ ક્યાં હતો, પ્રિન્સિપાલની ઓફિસ ક્યાં હતી. કહેવાનો મતલબ એટલો જ છે કે પરિવાર, સમાજ ક્યારેય વિસરાઈ જતો નથી. એ યાદ આવે છે. આપણા મમ્મી પપ્પા હોય એમને પણ ખરેખર એમને ધન્યવાદ આજે એટલા માટે આપું છું કે તમે કયા પરિવારમાંથી આવો છો, કેટલી મુશ્કેલી વેઠીને આવો છો, છતાંય તમારા મમ્મી પપ્પાએ તમારા માટે એકદમ પરસેવાની કમાણી કરીને તમને અહીંયા અભ્યાસ માટે મોકલ્યા. અને એ અભ્યાસના કારણે તમે આજે 10મા 12માં પહોંચી શક્યા છો. 12મા ધોરણમાંથી પણ તમે આગળ તમારું ભવિષ્ય ઉજળું કરી શકશો. એવા માતા પિતાને પણ યાદ કરવા જ પડે. સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને આજે શુભેચ્છા પાઠવું છું કે સારામાં સારા ટકા લાવીને એમનું ભવિષ્ય ઉજળું કરે અને મા બાપ, સ્કૂલનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. બારમાવાળો વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે એ પછી પાછળના મેદાનમાં આવી જાય. માનનીય આચાર્ય સાહેબ, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, મારું બોલવાનું તો બહુ ઓછું છે, છતાંય આજે જ્યારે મને થોડોક મોકો આપ્યો છે તો 2 શબ્દો કહીશ. તો થોડુંક શાંતિ રાખશો તો મજા આવશે. 1991ની અંદર શિક્ષણ જગતમાં પગ મૂક્યો. એના પછી લગભગ 35 થી 36 વર્ષની આ નોકરી થઈ છે. એમાંથી 26 વર્ષની નોકરી મારી વિશ્વ ભારતી વિદ્યાલયમાં થઈ છે. આની પહેલાં હું બીજી સ્કૂલમાં હતો. એના પછી ફાજલ પડ્યા પછી અહીંયા આવ્યો અને જે દિવસથી અહીંયા આવ્યો છું એ દિવસથી ક્યાંય એવું નથી લાગ્યું કે હું ક્યાં નોકરી કરું છું.
રાજુભાઈ સાહેબના પહેલા સાદુલભાઈ સાહેબ, જેને આપણે મોટા સાહેબ તરીકે ઓળખીએ છીએ, પહેલા દિવસથી મારે એટલી બધી આત્મીયતા થઈ ગઈ કે કદાચ ઘણા બધાને એવું લાગતું હશે કે સૈયદભાઈ પણ સમગ્ર કુટુંબ ના એક સભ્ય તરીકે મારે સ્વીકારેલો છે.
Thank you.